અંબાજી ખાતે પદયાત્રીઓ માટે હજુ પણ તંત્ર બેદરકારી ભર્યું વર્તન જ દાખવી રહ્યું છે। માહિતી મળી રહી છે જ્યાં અંબાજી પદયાત્રીઓના મામલે તંત્ર હજુ પણ લાપરવાહ જોવા મળ્યું છે। પંચમહાલના પદયાત્રીનું ડૂબી જવાના કારણે મોત થયું છે, ત્યારે મૃતદેહ મળતા જ પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખાતે આ મૃતદેહને ખસેડવામાં આવ્યો છે અને હજુ કેટલાય પદયાત્રીઓ જીવના જોખમે અહીં સ્નાન કરે છે, છતાં પણ તંત્ર લાપરવાહ છે અને ઈડરના રાણી તળાવમાં યુવકો સ્નાન કરી રહ્યા છે। અનિચ્છનીય ઘટનાઓ બનતી હોવા છતાં પણ તંત્ર મૌન સેવી રહ્યું છે। તંત્ર પોતાની લાપરવાહી સામે આવી છે તો પોલીસ તંત્ર કાર્યવાહી કરે તેવી સ્થાનિકોની અપેક્ષા પણ છે। અંબાજી પદયાત્રીઓના મામલે તંત્ર હજુ પણ લાપરવાહ છે। સાબરકાંઠા જિલ્લાના માર્ગો છે તે બોલમારી અંબે જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યા છે, ત્યારે ખાસ કરીને સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતા ઈડર ખેડબ્રહ્મા જે સ્ટેટ હાઈવે રોડ પર આવેલું રાણી તળાવ છે તે રાણી તળાવની અંદર જીવના જોખમે પદયાત્રીઓ છે તે સ્નાન કરતા નજરે પડી રહ્યા છે। આજે વહેલી સવારે જ પાનોલ ખાતેથી પસાર થતી નદીમાંથી એક પદયાત્રીનો મૃતદેહ મળી આવ્યો છે। ત્યારબાદ સ્થાનિક તંત્ર છે તે સ્થાનિક તંત્ર રાણી તળાવમાં પણ જીવના જોખમે સ્નાન કરતા પદયાત્રીઓ બાબતે મૌન સેવી રહ્યું છે। આ બાબતે સ્થાનિક તંત્ર છે તે એકબીજાને ખો આપતું પણ નજરે પડી રહ્યું છે, ત્યારે ખાસ કરીને પદયાત્રીઓ સાથે જે રાણી તળાવ છે તે ચોમાસાની ઋતુમાં 100% જેટલું ભરાયું છે, ત્યારે રાણી તળાવની અંદર જીવના જોખમે સ્નાન કરતા પદયાત્રીઓ સાથે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ઘટે તો તે માટે જવાબદાર કોણ, તે પણ એક પ્રશ્નાર્થ ઉભો થઈ રહ્યો છે। તો કે પાલિકા તંત્ર છે તે પાલિકા તંત્ર એકબીજાને ખો આપી રહ્યું છે અને હાલ પદયાત્રીઓ જીવના જોખમે સ્નાન કરતા નજરે પડી રહ્યા છે। ચિરાગ મેઘા, મંતવ્ય ન્યૂઝ, ઈડર, સાબરકાંઠા।